અહીંયા બન્યું છે એવું કે આપણે કાલે કપિલ મુનિની વાત સાંભળી હતી. એ કપિલ મુનિની વાત આવી છે. સાથે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ આ બે પુત્રો છે. એમાં ઉત્તાનપાદ ને સુરુચિ અને સુનીતિ, આપણે 3 પુત્રીઓની વાત કરી ગયા પહેલા, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. કદાચ તમને નામ યાદ રહે તો ઠીક છે, ન યાદ રહે તો ચિંતા નહીં કરવાની, એક યાદ રાખવાનું, રામ અથવા કૃષ્ણ. હા, આ બધું યાદ રાખવું કશું જરૂરી તમારા માટે નથી. હા, આ તો હું નીકળી છું વેપાર કરવા ભજનનો, એટલે મારે યાદ રાખવું પડે. બાકી તમારે રામને ને કૃષ્ણને યાદ રાખવાના. આ સરળ ને સીધો રસ્તો એના ચરણો સુધી જ જાય છે. જેમ અહીંથી તમે બહાર નીકળો ને, આપણે સીધો રસ્તો જાય છે જગન્નાથની ધ્વજા દેખાય ત્યાં સુધી. હા, એવો જ આ સીધો રસ્તો છે. કશું જ યાદ નહીં રાખવાનું. રામ કૃષ્ણ બેમાંથી એકને પકડી લેવાના ચરણોમાં. હા, ભગવાન અહીંયા બન્યું છે એવું કે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ બે પુત્ર છે, અને ઉત્તાનપાદને સુરુચિ અને સુનીતિ, આ બધી જે વાતો છે ને, એ વાતોમાં નામ આપવામાં આવ્યા છે અલગ અલગ, પણ અંતે તો એ આપણા જીવનની, આપણા શરીરની, આ દૈહિક વૃત્તિઓની વાતો છે. આપણી વાસનાની, આપણી ઈચ્છાઓની, પ્રવૃત્તિઓની વાતો છે. હા, આપણે સુરુચિ રાખીએ છીએ કે જમતા અને ભમતા જે ગમે તે જ કરવાનું. આપણે વિચાર ના કરીએ કે આ કરીએ છીએ, આપણે એને ગમતું કરીએ છીએ, એમાં કંઈક પરિણામ ખરાબ આવશે તો. એમ આ સુરુચિ એમની રાણી છે, અને સુનીતિ પણ એક રાણી છે. હા, સુનીતિ એવી છે કે બહુ નીતિથી ચાલવા વાળી છે. હા, અને સ્ત્રીઓ હંમેશા મર્યાદામાં સારી લાગે, સ્ત્રીઓ હંમેશા સાડીમાં સારી લાગે. હા, ગમે તેવી, કદાચ કોઈ બેન એવી હોય કે જેના શરીરનો રંગ કાળો હોય ને, પણ એ બેનને, કાળી બેનને પણ જો એક સાડી પહેરાવવામાં આવે ને, તો હું એવું માનું છું કે એના જેવી સુંદર સ્ત્રી ક્યાંય પૃથ્વી પર જોવી ના મળે. હા, એ સારી જ લાગે. સ્ત્રી હોય ને એ સાડીમાં સારી જ લાગે. હા, તો મહારાજ અહીંયા એવું બન્યું છે કે સુનીતિ છે ને, એને પુત્ર છે ધ્રુવ કુમાર. નાના છે, નાનકડા અમથા 5 વર્ષનું બાળક બતાવ્યું છે. નાના નાના બાળકો દ્વારા આપણા ધર્મગ્રંથોમાં એટલા સુંદર વર્ણન કરવામાં આવ્યા છે કથાઓમાં, કે આપણાને વિચાર આવે કે આપણે 50 વર્ષે પહોંચ્યા ને તોય આપણે ઢગલાઓ કશું સમજ્યા જ નથી હજુ. હા, જો 5 વર્ષમાં ધ્રુવજી સમજી ગયા હોય તો એટલું તો અઘરું નથી જ કે ભગવાનનું નામ લેવાનું એટલું અઘરું છે કે આપણે પહોંચી નથી શક્યા અત્યાર સુધીમાં ત્યાં સુધી. ઘણા ઘણા એવા હોય, બધું જ કરી લેતા હોય, પણ કઈ જગ્યાએ શું વાત કરવી ને એનું એમને ભાન ન હોય. સમાજમાં અમુક વ્યક્તિ એવા હોય કે નાનકડું અમથું બાળક હોય ને એને જીભ આવી જતી હોય, ધીરે ધીરે 2 વર્ષનું થાય એટલે કાકા, મામા, મમ્મા, કાદા, દાદા આવું બધું બોલતું હોય, પપ્પા. હા, આવું બોલતા શીખી જાય. પણ 2 વર્ષથી આવેલી જીભને 60 વર્ષે પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો ને એ અમુક વ્યક્તિઓને ખબર જ નથી પડતી. એટલે હંમેશા સ્થાનનો, સમયનો, સંજોગનો વિચાર કરીને વાણી કાઢવી, વર્તન કરવું.